એએમએનએસ કંપનીનું સ્ટેટમેન્ટ પણ સામે આવ્યું છે. કંપનીએ કીધું છે કે એએમએનએસ ઇન્ડિયાના હજીરા પ્લાન્ટ પ્રોજેક્ટ ઉપર એલએનટી દ્વારા નિયુક્ત કરાયેલા કામદારોના એક જૂથે આજે તેમની સંસ્થા એલએનટી સામે કેટલીક માંગણીઓ રજૂ કરવા માટે મોટી સંખ્યામાં એકત્રિત થઈ દેખાવો કર્યા હતા અને એલએનટી મેનેજમેન્ટ કામદારો સાથે ચર્ચા કરી અને ઝડપથી પરિસ્થિતિ સંભાળી રહ્યા છે અને સ્થાનિક સત્તાવાળા પણ પરિસ્થિતિને સંભાળવામાં જોડાયેલા છે એવું એએમએનએસનું સ્ટેટમેન્ટ છે. સુરતના હજીરા વિસ્તારમાં આવેલા આર્સેલર મિત્તલ એન્ડ નિપ્પોન સ્ટીલ, જેને એએમએનએસ તરીકે ઓળખવામાં આવે છે, એના પ્લાન્ટની અંદર આજે લગભગ 2000થી વધારે કામદારોએ જબરજસ્ત હોબાળો મચાવ્યો, તોડફોડ કરી, ગાડીઓને આગ લગાડી અને આ ઘટનાના જબરજસ્ત ઘેરા પ્રત્યાઘાત પડ્યા. પરંતુ એએમએનએસનો પ્રોજેક્ટ છે અને આ કામ કરી રહ્યા હતા એલએનટીના કર્મચારીઓ અને એમના કેટલાક મુદ્દાઓ હતા અને એ મુદ્દાને લઈને એએમએનએસમાં તોડફોડ થઈ. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આખી વાત સમજવા જેવી છે કે આર્સેલર મિત્તલ એન્ડ નિપ્પોન સ્ટીલ એટલે હજીરાની જે કંપની આવેલી છે એનો એક વિસ્તરણ પ્રોજેક્ટ છે. એનું આખું જે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટનું કામ છે એ એલએનટી કન્સ્ટ્રક્શનને સોંપવામાં આવેલું છે અને એલએનટી કન્સ્ટ્રક્શનના જે લેબરો છે, જે કામદારો છે, એ આ પ્રોજેક્ટની અંદર કામ કરી રહ્યા છે. હવે વાત એમ બનેલી કે હરિયાણાના પાણીપતની અંદર એક રિફાઇનરીમાં કામદારનું એ ઉપરથી પડી જવાને કારણે મોત થયું અને છેલ્લા 2 દિવસથી હરિયાણાના પાણીપતના કામદારોનો જબરજસ્ત ક્લેશ ચાલે છે અને એના પડઘા સુરતમાં પડ્યા અને આ જે હરિયાણાની ઘટનાના જે વિડીયોઝ છે એ વોટ્સઅપ ગ્રુપમાં ઝડપથી વાયરલ છે અને એને કારણે આજે ગુરુવારના દિવસે સવારે 10 વાગ્યા પહેલાં જે કામદારો છે એ વિફર્યા અને એએમએનએસ પ્રોજેક્ટનું જે કામ ચાલે છે ત્યાં ગાડી તોડફોડ કરી નાખી, ગાડીઓ સળગાવી નાખી અને પથ્થરમારો પણ કર્યો. હવે આ બાબતે જ્યારે પોલીસને ખબર પડી તો પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ બાબતે અમે ડીસીપી ઝોન 7 શેફાલી બરવાલની સાથે વાત કરી તો એમણે કીધું કે અમને સવારે 10 વાગે મેસેજ મળ્યો અને એની સાથે જ અમારો આખો પોલીસનો જે કાફલો છે એ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને થોડાક જ સમયમાં અમે કંટ્રોલ કરી લીધું. એમણે કીધું કે અમારા હજીરાના પીઆઈ છે એમણે પહેલાં કામદારોને બહુ સમજાવવાની કોશિશ કરી કે તમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ આવી જશે પણ તમે શાંત થઈ જાઓ, પરંતુ કામદારો માન્યા નહીં અને કામદારોએ પથ્થરમારો શરૂ કરી દીધો. હવે પથ્થરમારો શરૂ કર્યો એને કારણે ડીસીપી શેફાલી બરવાલના હાથે પણ પથ્થર વાગ્યો છે અને એમને સામાન્ય ઈજા થઈ છે. પણ આ ઘટના એટલી બધી વકરી ગઈ કે પોલીસે 70થી વધારે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા અને 30 જેટલા કામદારોની ધરપકડ કરવામાં આવી છે એવું ડીસીપી શેફાલી બરવાલે કીધું છે. અને આ બધા લોકોની સામે સ્ટ્રિક્ટ એફઆઈઆર કરી અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. બીજી તરફ આ હજીરાના પીઆઈ છે વીએલ પરમાર, એમના હાથમાં જ ટીયર ગેસનો સેલ ફૂટી જવાને કારણે એમને ઈજા થઈ છે અને એમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને એક અન્ય પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત થયો છે. પણ સદનસીબે કોઈને ગંભીર ઈજા નથી એવું જાણવા મળ્યું છે. હવે આની અંદર કામદારોનું કહેવું એમ છે, કામદારોની જે માંગણી છે એ લોકોનું કહેવું એમ છે કે અમારી માંગણી એ છે કે અમે 8 કલાકની ડ્યુટી અને ઓવરટાઈમ આપવામાં આવે. અત્યારે અમને ઓવરટાઈમ સિંગલ રેટ આપવામાં આવે છે અને અમારી માંગ ડબલ રેટની છે. અહીંયા આગળ અમારી પાસે 12 કલાક ડ્યુટી કરાવવામાં આવે છે અને એની સામે કોઈ કામદારને 600 થી 700, કોઈને 600 તો કોઈને 700 રૂપિયા મળે છે
અને અમારે એટલી ઊંચાઈ ઉપર કામ કરવું પડે છે અને કામદારો સતત 12 કલાક દબાણમાં કામ કરે છે, એટલે અમે પગાર વધારાની માંગ કરી રહ્યા છે. હવે બીજી તરફ L&Tનું નિવેદન સામે આવ્યું છે. L&Tએ કીધું છે કે જ્યારે પણ ગુજરાત સરકાર દ્વારા લેબર કોડનું નોટિફિકેશન લાગુ કરવામાં આવશે ત્યારે તેના તમામ નિયમો તાત્કાલિક અસરથી અમે લાગુ કરીશું, એવું L&Tનું નિવેદન છે. AMNS કંપનીનું સ્ટેટમેન્ટ પણ સામે આવ્યું છે. કંપનીએ કીધું છે કે AMNS ઇન્ડિયાના હજીરા પ્લાન્ટ પ્રોજેક્ટ ઉપર L&T દ્વારા નિયુક્ત કરાયેલા કામદારોના એક જૂથે આજે તેમની સંસ્થા L&T સામે કેટલીક માંગણીઓ રજૂ કરવા માટે મોટી સંખ્યામાં એકત્રિત થઈ દેખાવો કર્યા હતા અને L&T મેનેજમેન્ટ કામદારો સાથે ચર્ચા કરી અને ઝડપથી પરિસ્થિતિ સંભાળી રહ્યા છે અને સ્થાનિક સત્તાવાળા પણ પરિસ્થિતિને સંભાળવામાં જોડાયેલા છે, એવું AMNSનું સ્ટેટમેન્ટ છે. ડીસીપી બરવાલે અમને એવું કીધું કે અમે એકદમ ટાઈમસર પહોંચી ગયા, જેને કારણે આખી સ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ છે અને અત્યારે સ્થિતિ એકદમ કાબૂમાં છે. કામદારો અત્યારે કોઈ તોફાન કરતા નથી. બીજી તરફ ફાયર વિભાગના એક સબ ઓફિસરે એવું કીધું કે અમને જ્યારે ખબર પડી તો ત્યાં અમે પહોંચ્યા તો ઘણી બધી ગાડીઓ સળગતી હતી અને અમે આ બધું આગ જે છે આગ લાગી હતી એ બધું કંટ્રોલ કરી લીધું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.